પણ આ વાતમાં ઉતરવું પડશે કે આરા જૂઠના પાછળ સાચી હકીકત શું છે એ અને મેન વાત એની કે આ ગોટા બને છે ચોકન. અને છોકરું કોઈ દાડો જૂઠું બોલે નહીં તો છોકરાને જૂઠું બોલવા મજબૂર કને કર્યું? શીખવાડ્યું છે, બીજું કોઈ નહીં શીખવાડ્યું છે. પેલા તો આપણે શું કરે ખબર છે? ચોકન છે. એ છોકરાને પકડવું છે. ચોકન છે વાલિયાનો છોકરો ચોકન છે લે. વાહ ભાઈ વાહ. એક મિનિટ ફૂમતાઈ જોયું? આવડું તકડું છોકરું મને પાગલ બનાવી ગયું દાડે દીવે. એ તો ખોલ. કહેવાની જરૂર નહીં. એટલે શિભા, તું મને એમ કહેતો તો કે ગોટાનું પેકેટ હું લઈને જઉં છું ખેગાર જીનાઈએ, અને ગોટા ખાતો ખાતો તું આ બાજુથી આવી છી, એટલે કના ઘેર લઈને જતો તો પેકેટ? ये तो હું આજે નહીં કહું, કાલે નહીં કહું. એટલે બટી ગોટા કના ઘેર બનાયા છે નહીં કેવું. તો જૂઠું કેમ બોલ્યો લે? શુભા, એ શુભા, કના એ ગોટા બનાયા કે હેડ બકા? વાપર મારી વાત. હે? મને નહીં ખબર. ખાતું તારી છે. ખાતું. એમ નહીં કે કેવું છે કે નહીં કેવું? કેવું છે કે નહીં કેવું? હું કરવા કરતો એ અકીલે. માલો. કે કેમ નકે દોત નહીં રાખું, હોય ગોઠિયા ખાય એવાય નહીં રાખું, ગોટાની વાત છોડી મેલતું. બોલ 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 કી. હા સોળાય નહીં. બોલ કી લે. ઉપર કાકા તો બનાય. પારો આ જૂઠું બોલવાનું કેને કીધું તું? ઉપર કાકા. એટલે ભૂપતજીએ મારું નામ લેવાનું કીધું તું? એ શું છે વળી? હે કોઈ નહીં. તેમ છોકરાને પકડ્યો છે અને શું છે બધું? આ ગોટા ખાવાય. ઓય ગોટા નહીં ખાવા. એ બાપુજી, અત્યારથી અરે જૂઠું બોલવા માંડ્યા છે, મોટા થઈ અને પછી જૂઠું ના બોલી. એ તો સંસ્કારે તમે આલેલા હો કે એટલે શાંતિ રાખો કે છોકરું છે શું છે બાપુજી, કેમ આટલું બધું વાહે ત્યાં છો તમે? અરે છોકરું છે, એક મિનિટ હું વાત કરું. છોકરું છે પણ 420 છે. એટલે? ગોટાના પેકેટ લઈને આવતો તો એટલે મેં પૂછ્યું, મુક તું કને મંગાયેલા, કના એ લઈ જોઈ છે? એટલે કે ખેગરજી એ મંગાયો. આ નાલવા કના ઘેર જતો તો ખબર છે? હા. ભૂપતજી ના ઈએ. તો પછી તમારે શું લેવા દેવા? કેમ ચમ અમે મારું બધું કોક હારું બનાવે છે એટલે હાર્યાન ભૂપતજી બધા તરત આવતા રહેશે. એ નહીં જોવાનું. પણ એ તો તમારે ભૂપતજી ના ઘેર જવરાય પેલા આદમી આ છોકરાને શું કેમ ગાલ્યો છે તમે? તો જુઓ. આયરો વચ્ચે જૂઠું બોલ્યો છે, આયરો ગેમ રમી ગયો છે. એ તો બરાબર છે, તમે જૂઠું બોલતા હોય તો છોકરો જૂઠું બોલે. હવે જૂઠું ના બોલતો કી. બાપુજી, હા. આપણા મહેલામાં ગમે તે આઈટમ બને ને હા. તો બધા ભેગા મળી અને ખોઈસી. ઉવે. તો પછી મોટા માથાડા નવા નાટક ના કરો જ તાણી. હવે કરે અત્યારે તો બધા હોશિયાર થઈ ગયા છે. આ તમને એટલે ચાલે? અમે ઊંચાર જ છે, આપણે ઊંચાર જ છે. હા, એટલે કશો વાંધો નહીં. હરીબાના પાર્લરે જો અને ગોટા બેસન મળે છે. શું કરવા? શું કરવા? ઓય, ઓય, ઈર્યા હતા. એવું હતું એમ? ઓય. જો લેતા આવો એરા ગોટા. અને ગોટા પાડી પાડીને ખો તમે એ તાર. અમારે પાણી નહીં ખાવા, ઉબાના ખાવા છે. ઉવે. તમે હેડો. ના ભાઈ ના, મારે એ રીતના નહીં આપવું. અરે મજા આવશે. એ મફુજી પેલા હાથમાં બે ગોટા હતા ને તો મેં કેવી આવતી હતી ને ગળાની સોગંદ. ગોટા હોય કે ખમણ હોય કે જલેબી હોય, મોણાનું આમંત્રણ હોય ને તાણી જવરાય. તમને કેવરાયું છે, કીધું છે? અમારા ઘેર અમે બનાવવાની એટલે કોઈ આમંત્રણ હાલતા નહીં તોય બધા ઉડે આવે છે. તે કશો વાંધો નહીં, તમે ઉડ્યા દો. આજે અમે અમે ઉડે તો સીધાવાળા ના આવે ને. જેવા સાથે તેવા. કશો વાંધો નહીં, ખાતા ખાતા આવશો તો ખાતા આવો. આજે ખાઓ. એમ તો પછી કેમ ના ખાવા દે? તાણી, હે? તાણી. ઉવે. એટલે ભૂપતજી ગોટા ઉતારે છે. ઓય. કશો વાંધો નહીં, તમે પોકો, હું ભૂપતજીને ઠપકો હાલવા આવ્યો. હાર. ગોટા ખાવા નહીં આવું કેમ કે કીધું નહીં ને એટલે. એમ તો પછી બેહી રહેજો. ઉવે. તાણી કીધું નહીં તાણી. તો. આગે બંધો ની. એ હારું. ઓ તારી વાહ. જેટલો વિલન નીકળ્યો મારો ઓળખો તો કા? તાણી. ઓ તારી મારા ઓળશા આ એ કેટલો દગો રાખે છે. ગોટા ખાવા હેડ્યા છે પણ મને ના કીધું. પણ કશો હતો નહીં, તમે પોકો ચેડે ચેડે મુયે આવું છું. વાહ ભાઈ વાહ. એ શરમ આવે છે લ્યા? ચમ મેં ગોટા શાકવા કીધું છે, ધરાવા નહીં કીધું લ્યા તમને. એટલા સાખું જ છું, ધરાયો નહીં તાણી. ભૂપતજી એક શાકવાનો હોય, 10 ના શાકવાના હોય, પછી આપણે ખાવા બેહા હતા. એટલે ગોટા જેવા બન્યા છે હરીભાઈ, ઊભું થવાનું જીવત નહીં થતો. જબર પડ્યા છે. ગળાની જોગન. કારીગર જેવો છું. હે હરીભાઈ, હા એક વાત કહું? હા. આમાં કારીગરનો કમાલ નહીં, તો લોટનો કમાલ છે. લોટનો સેલ વસ્તુ. વસ્તુ છે, સ્વાદ એનો છે. ભૂપતજી હા મારો નિયમ છે, હા, વસ્તુ થોડી લેટ લાવવી પણ ક્વોલિટી વાળી લાવવી. હાચું હાચું, તો તાણી એ હાચું. અલે ભૂપતજી. એ ભૂપતજી. એ ભૂપતજી! એ હેડજો. પાછું પાછું જલ્દી પાછું એ પાછું. ભૂપતજી. ઓ! કોઈ ના પાડું લ્યો. એટલે હેડજો ઝઘડો થયો છે ગોમો. એ
ગજબ થઈ ગયો તે. ચોકડ. ના થવાનું થયું છે લ્યા. અલ્યા, પેલો ચેનો બાપડો હેજી વેજી બેઠા એમ છે. અરે હું હા મરી જાતો હમણાં આવો તમે. અલ્યા ભૂપતજી, ગોમોથી સરપંચનો ફોન આવ્યો તો બરોબર, હા. અને મને કહેવરાયું છે કે તમારા બેલનાના હારા હારા માણસો આવો. હવે જાવું પડશે તમને. મારી વાત સાંભળો, જઈએ આપણે બધા ભેગા થઈને વિચાર. વાપરો મારી વાત હથિયાર લેવું હા, પડશે સી હથિયાર. એ ફૂમતાઈ, હથિયાર નહીં લેવો. હથિયાર નહીં લેવા, ખાલી હું પાણી પીને તરત આવું. કોણે પેલું રહ્યું? એ, પડી છે, હાડો હાલો. એટલે તમને ગોમની કોઈ પડી નહીં લે? પડી છે? મારે હારો ધોકો કાઢવો છે. અલ્યા ધોકો નહીં. આને ધોકો શું કરવો છે? અલ્યા પણ ધોકો નહીં. ખેગારજી. હરી? વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, અરે કશું નહીં, એ તો મહેમાન આવે છે તે હરીજી ગોટા તળી આ આવે. બધું હું લે. મહેમાન આવે છે, મહેમાન આવે છે. હું છે લે આવો. અમે આવું નહીં કર્યું. આટલું બધું મગજ અમે જે તે વખતે કોક ખાવાનું બનાવતા ની એ વખત આટલું મગજ નહીં વાપર્યું. આ એટલે આ તો ખાવા બનાયા છે ભાઈ. આ તો મહેમાન આવે છે તે રોટલા છે મહેમાનના. વાભળ મારી વાત, ગોટા તો અમાર ખાવા નહીં, હા. પણ દિવાળી હોતી ને દિવાળી એટલે તું મારા ઘેર આવતો નહીં તો બે દેવડા તું હંગાત ખાઈ જતો. મારા ઘેર મીઠાઈ ના હોતી ની તોય તું છે ની મોહનથાળ નો કટકો ખાઈ આ જાતો. નબળો, તમે મહેમાનની વાત કરી, ખાજો તમારા છોકરાની સોગન કે મહેમાન આવે છે. એટલે ખેગારજી એવું નહીં. એટલે ખબર છે પેલા સુભાન મિલે તો લૂંટ લેવા અને જૂઠું બોલવાનું કીધું તું ને એને ખેગારજી નું નામ લીધું તું. અમાર ખેગારજી હંગાત માથાકૂટ થઈ. અમે ખેગારજી ઘેર જઈને આયા કોઈ નતું. કોઈ ગોટા ખાવા નહીં આયા તમારા ઘેર. પછી વર્તે શુભાને જ પકડ્યો અને માર્યો. અને- પછી એને તમારું નામ લીધું. ફૂમતાઈ, એક મિનિટ વાય આપો. આર્યા હરી. ઓહો, ખમણે લાયા હરી તો. બધું લાયા છે. ધાણા જીરું હળદર મરચું હરી, હું લાયો. યા, આનું આ મરચું રહ્યું ને ઓસમ નાશો. ઓય એટલે હરી ભૂપતજી એકલા જ વાલા તમને? ચમચે. આ તમે ગોટાનો લોટ લાયા તો પછી અમાર ઘેર બનાવવા કેમ ના આયા? હા, એટલે તમે વેવરો ચમ પાડ્યો લે? વેવરો ચમ પાડ્યો તમે? ભૂપતજી મફત નહીં લાયા, પાર્લર થી પૈસા આલીને લાયા છે. હા એટલે હો લાયા ભાઈ ખાવા જોઈએ. અમને આમાં નહીં ખાવું. યા, એટલા ઓહો, મારી વાત. ગોટા નહીં પાડ્યા, અમે ના ખાઈએ લે. એક મિનિટ. ભલા આદમી તમે હું કહેતો તો ને તને, હું કહેતો તો હરી. એક મિનિટ. યા, આ લોટના અમારા ગોટા ખાવા હશે ને તો અમે પાર્લર થી લેતા આવશે અને ખાહો. બાકી આ ગોટા અમારા નહીં ખાવા હરી. અને આથી આ તમારો કે ભૂપતજી નો સંગ નહીં કરે લ્યા. હવે તમે પણ બીજાના ઘેર જ ખાવું હારું એ, લાગે છે. એ, એ, એ. આપણો વાઘુજી ટૂંકમાં તમે એટલું સમજી લો કે આ ગોટામાં આપણા વચ્ચે હવે ગોટાળો. હા, એક મિનિટ. મારા ઓળખે નકર રાખ્યું છે. એ ભૂમતાઈ. એક્ટિંગ કરીને રીશે બળીને હેડ્યા છે બોલાવશે તો ખરા ને. અલ્યા નહીં બોલાવે. થોડી acting એ કરો. ભૂમતાઈ. અરે ના ખલ્યા નહીં તાણી. તમારા ગોટા ચકા વાત કરો છો તે. આવતા રહો એના નહીં ખોયા ભાઈ. એ. રિક્ષા ચલાવતો નહીં, રિક્ષા તણિયા 5 વરસ હળંગ ગોટા જ ગાતા છે ઉએ. હા, એટલે ફુવારે. નહીં જ ખાવાનું. નહીં આ ખાવા. નહીં નહીં ખોયા ખાવા. ભૂપતજી. એ ખેગારજી તમારે નહીં ખાવાનું. ઓભળો મારી વાત. એટલે નહીં ખાવાનું તમારે. ગોટા તો નહીં ખાવા પણ ઓભળો જો ટીકડી કે જલેબી કશું નહીં. ગમે એવો પ્રસંગ હશે ને હા. તો તમારા ઘેર આજ પછી પગ મેલો તો કહેજો. હે, હા, એટલે વાઘાઈ? તમારા હાલ ગોટા નહીં ખાવાનું. એ, નહીં ખાવાનું. હરી. નહીં ખાવાનું. ના ના નહીં ખાવાનું. હરી. નહીં ખાવાનું. ના નહીં ખાવાનું. ના, ના નહીં ખાવાનું. ના. બાપુજી તમારા મારા ઘરના ગોટા ખાવા છે. હું ખવડાવું લે ભલા આદમી. તમારો ભાઈ ખવડાવે છે લે. ખાવા છે ને? તખાડો તાન થોડા. જો તમે તારા એ નહીં તારી પછી તમે કાસુલા પડે બોલી યાર ઓય એ હવે ભાઈ તો તું ગોટા નહીં ખવડાવતો. હું મારા ઘેર- ગોટાનો તું ગોટાળો વાળે એટલે પછી અમે શું કરવાનું કો અમે તમે એકલ હુરાત છો મને કેવા રહ્યા તા ગલ્લે તારી તો વાગે. એ બાપુજી લ્યો ગોટા કો. એ બેન જવા દે બાપડન. ઈ તો હવે ના કોઈ. અમારે ઘર તૂટી ગયો. અલ્યા હરીબાનું બેસન છે, સાગો કે સાગો? તમે કીધું ઓય. ખાયો એટલે ગોટા કીધું એટલે ખાયો. મેં બનવરાયા છે લે. ખેગારજી તમે આવી ગયા. વ્યવહાર કરશે પાછો આપણે. યા, હરીભાઈ, હા. જેવી તમારી શકલ છે ને જેવી તમારી શકલ છે ને એના કરતા ગોટા હારા છે. હાચું. સ્વાદમાં હો. ક્વોલિટી કેવી છે? એક નંબર છે. ખો પેલા ખો તમે તાર. મરતા વાળા ખોલ્યો ફૂમ થઈ. ચેક કરો ખાલી. લો ખેગારજી આ ચેક કરો.
એક નંબર થયો ભાઈ. જબર છે એમ. હા હવે હાલતો નહીં પણ 2 દાડા ચીડ હું આટો લાયો. એટલે તમને બધાને હાથવાનો જ હતો પણ કીધું કમ્પ્લીટ થઈ જાય ને પછી બોલાવો નહીં લે હરીભાઈ બેહો કે પેલા કન બેહો બેહો મોસામાં અવતારો બધા ભાઈઓ હાડો એ હરીજી તમે ગોણ બીજો તળી નાખો હાડો ફટાફટ આ છેલ્લો કોણ છે હવે ગાડીને આવું મરસા નહીં તળે ભૂપતજી આ મરચા જ શીખ લ્યો કી મસાલા મરચા છે કોકી હે વાઘુજી તારામાં હા મેં 5 રૂપિયા આલી અને બટાકા મંગાયા હતા એવું વચ્ચે ધરેન કાઢું જ નતું મેં બરાબર તાણી. હાચું તમારે ખાવાના ફોફા હોય ને બાપડા ખો તમે તારો ગોટા ખો વાતાવરણ એવું છે ને એટલે ગોટા બનાવરાયા ઓએ તાણી ના પણ સારું કર્યું ને અને ભૂમતે આપણે ચો પાછા પડાય લે આપણે કોઈના કોઈ હંતેન ખાતા જ નહીં જાહેરમાં ખવડાવે છે તાણી હવે અમુક માણસો ખાવાનું કોક બનાવે ને તો ખૂણામાં હંતાઈ જોઈ લે તાણી આ સારું લાગે ઘણા ના. જેવા. તાણી ઘણા ના ઘેર અમે પડાઈ ગાધેલું છે ભૂમતે તાણી લે ખો 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 લ્યા પડે પડે ને કાઢું છે પણ હાલ તો હંતે હંતે ને ખો છો કે ના ના બાપુજી જુઓ જાહેરમાં લઈને બેઠા છે જો પણ અમને તો કહેવરાયું જ છે કે અમે ગોટા ઉતારા છે એટલે હવે કેવરાવાનું હતું હે? હા હજી તો તળવાનું ચાલુ છે હરીભાઈ તળે છે અંદર એ આવો અજેવન આવો હા હા આયા હરીબાનું બેસન એ તો ખબર છે કીધું તું મેં આ મૂર્ખન સાગો કી સાગો આ આમંત્રણ વડા બેહી ગયા છે એવું ઓય કીધું તું તમે ઓય ને અમે ચિયા દાડે આમંત્રણ હોય છે વગર બોલાય જ આવે છે એટલે ભયાના ઘેર આમંત્રણ જોવાનું ના હોય હા. તાણી. મારું ઓળશું તારી ભાઈના ઘેર આવશે હોય ઈ દાડે તો બોલાયા હતા નહીં મારા ઓળશા એની વાત નહીં એની વાત નહીં સા વંગારેલી હોય છે ઈ દાડે કેમ આવતા નહીં તો તાણ હે હરીભાઈ તમે આવજો બાર હેડો મુએ આ ગોટેની મેક આવે છે એટલે બધા ભેળા થઈને આવે છે ઓએ ઓએ હે એટલે મફુજી રાગ એવો છે અમાર. રાગ નહીં તમારો નાક છે નહીં ખરેખર ચીડિયા નહીં વટ્યા અરે મફુજી આ પ્રેમના ગોટા છે હા. ભાવના ગોટા છે રાગ રાગ હા એ તો મને ખબર છે હંપ એવો છે એમ. પેલા છોકરાને તમે પકડ્યો તો ઈ કે બીજા હે? ગોટા બદલે હવે મફુજી, આપણા મહેલામાં 2 લેટવા હતા કિયા હા એક ફૂમતાઈ અને કરી અને હવે અરે ત્રીજા થયા બધાય લેટવા જ છે ના આપણે લિસ્ટ વાત સાચી છે અમે લેટવા છે પણ અમે ખાતા નહીં એમ આ મારા છોકરા હડ ચાલી હતી ને એટલે બનાવરાયા છે નકે મને ચો આવડે છે ભાઈ એટલે આ તો છોકરા કરતી પૂંડા છે તાણી પેલા છોકરો કોક જૂઠું બોલ્યો તો ત્યાં નહીં ઓખડ્યા હતા લ્યો ઓહો જેવા વેટણ હતા પણ એટલે હું ઘણી વાર ચેક થઈ ગયો મેં કીધું આ છોકરા કર્યું શું એટલે ઠપકો તો આલવો પડે તમને કહું. એટલે ગભરાઈ જાય છોકરું એટલે છોકરું જૂઠું બોલ્યું તું હે શું કરવા હાલવો છે તમારા બાબુ ખાય છે ઢબકો હાલવો છે હાચું પેલા તો હવે તને મારે નતું કેવું પણ હવે કેવું છે મફુજી કેટલા વિની આઈટમો લાયો છે તમને ખબર છે મને ખબર છે ખબર છે એરા હતા મુરત કર્યું તમે હાથર નતા એટલે એરા હતા એટલે અમને કેમ નહીં કેવરાયું લે? હા. ભાઈ કેવરાયો નહીં કેવરાયું તમે બાબુજી તમારા છોકરા ઘેર પૂછજો હું તમારા ઘેર આયા હતો પણ તમે ઘેર નતા ઘેર હોય કે ના હોય હજુ કોઈ ભાઈ નહીં જ્યું હોય એ ગોટાનું 1 કિલોનું પેકેટ બધાને ઘેર આલજો હળ બરાબર છે તાણી. વાહ ભાઈ વાહ જાણ મફત ગોટા ખાવાના હતા ત્યાં તો એના વેકણ આયા નહીં હવે જો કે કેવું કરી રહ્યા છે મારા ઓળખ્યા એ ખબર નથી હરીજી વ્યવહારે બોલો તમને કહું હું હા. અલ્યા આખું ગોમિયા હતું 5 કિલો લોટના ગોટા બનાવ્યા હતા અને જબ્બર ગોટા બન્યા હતા જાહેર આમંત્રણ આલ્યું તું આખા ગોમો આ જાહેર આલ્યું હોય કે પ્રાઇવેટ આલ્યું હોય અમને ખબર નહીં હા ચાણી પછી જકા કશો વાતો નહીં તમે વેકન બેહો અને જે વસ્તુ હું લાવ્યો છું ને એ બધી વેકન લઈને આવું ભાઈઓ સપોર્ટ કરવો પડશે જો ભાઈઓ સપોર્ટ કરશે તો બીજા બધા સપોર્ટ કરવાના છે પછી એ વાત સાચી સપોર્ટ કરશો પણ અમારી વાતમાં ઉભા રહો પેલા એમ ઉભા રે હા બસ તમે તાર જાણે ગોટા બનાવો ની તાણ મને કહી દેજો ફૂલ સપોર્ટ કરશે ખાવામાં દુશ્મન નો સપોર્ટ કરે છે દાદા લેતો આવજે હેડજી બેહો બેહો અલ્યા ચાય તારી નહીં પીતા અમી તાણી મૂર્ખા રોજ પીવો છો સવારે જકા ઘૂમતે ગોટા ખો બાબુજી હા. જમા સવારે કાદા તીખલ આયસી તાણી બધી ખબર પડે કોઈ ચકરી નહીં અમી એટલે હું ખાતો નહીં તારી ક્ષેત્રો એમ તો પાછા પડી દાહો હા લોકા લો નાસી અલ્યા પણ શાંતિ રાખો કે મેલવા દો કે આમાં પણ યા એમ તો નહીં પડે જો વાહ ભાઈ વાહ હરીબા ખમણ નો લોટ વાહ ભાઈ વાહ જો હરીબાનું મરચું હરીબાનું મરચું હરીબાનું દાણા જીરું
હવે ખમણ નહીં થાય રમણ ભમણ ચમકે આઈ જશે હરીબાનું ખમણ વાહ ભાઈ વાહ સાચું બોલ્યા યાર હવે નહીં થાય રમણ ભમણ ચમકે હરીજી લાયા છે ખમણ આપણે બીજો લોટ લાવે છે નહીં તો મોય મોય ખમણ રમણ ભમણ થાય સાચું સાચું એટલે એવું હવે રમણ ભમણ નહીં થાય ચમકે આઈ જુ હરીબાનું ખમણ એમ એટલે એવું રમણ ભમણ ના થાય એમ અને પાછું વાઘુજી આની અંદર છે ને પેલી આપણે કઢી નહીં આવતી ચટણી એનું એક પાઉચ આવે છે અલગ થી બનાવવા માટે એવું એમ ઓવે અરીબાની હળદર વાગલા કી બધા ઉપર બોલ્યા ગોટા ઉપર ચમના બોલ્યા તમે ગોટો ઉપર આપણું રિયલ બોલવાનું છે આપણું રિયલ બોલવાનું છે શું કે હવે ગામમાં અમે નહીં મારીએ ટોટા ચમકે અમે હવે ખાશું હરીબાના ગોટા ભાઈ વાહ ડાયલોગ લાયા છે લે એ આવડતું નહીં હું બોલું તો ખાલી લાવો ગોટાનું પેકેટ ચોઈજુ હાલો પેકેટ લેતા આવો લેતા આવો તમે અંદર પડી લેતા આવો ખાલી લાવજે કિશન. પકડો કી ખાલી પેકેટ હશે હરીભાઈ જો લાવો દરેક પેકેટ ઉપર હશે હરીબાના ફોટા નંબર 1 બનશી ગોટા સાચો ડાયલોગ ઉપર ડાયલોગ ઉપર ડાયલોગ ઉપર ડાયલોગ હવે એકલા લોખા લોખા ડાયલોગ નહીં મારવાના હરીજીન સપોર્ટ કરવાનો છે ઓવે. તો દાબીન ફૂલ સપોર્ટ પેલો સપોર્ટ કે ભયાનો હા તમે સપોર્ટ કરશો એટલે આખું ગામ સપોર્ટ કરશે અને આખું ગામ સપોર્ટ કરશે એટલે આખું ગુજરાત સપોર્ટ કરશે સાચું ના ના સાચી. સાચી વાત કરી હે હરીભાઈ ખરેખર મફુજી ખોટું નહીં કહું હું પેલા લાયો હરીફાની ચા બરાબર બધા ભાઈઓ ને અને આખા ગુજરાતે ફૂલે ફૂલ સપોર્ટ કર્યો ખોટું નહીં કહું સાચી વાત બરાબર એટલે શું કહેતા હતા શું કહેતા હતા હું ચાનું જ કહેતો હતો હા કે તમે ચા લાયા હતા બરોબર આ ગોટાની આઈડિયા ચોથી આવી હાલ્યા તારા બાએ તો કોઈ દાડો લારી નથી કરી ગોટાની વાત સાચી છે એ એટલે આ તો રોવી તરત કાકાની વાત આવે ને એટલે તરત ઉડી. આયરો કંટાળો આવે છે રોહન શું થયું લ્યા એટલે આજે હું બેસન લાવ્યો મફુજી હા એમાં હાલ મારા કાકો જીવતા નહીં પણ એમાં મારા કાકાનો દાંત છે હે ઓવે હા? ખરેખર શિયાળો જાય ઉનાળો જાય અને ચોમાસું આવે અને પહેલો વરસાદ આવે એટલે મારા કાકો જાય બજારમાં બરાબર અને લોટ લાવી અને ગરમ ગરમ ગોટા બનાવી અને મને ખવડાવી ખરેખર મફુજી આ વખત મેં એવું વિચાર્યું હતું કે મારે ગોટા બેસનનું કરવું છે અને જોઈને મેં કર્યું વાત સાચી છે વાહ. તમારા કાકાનું સપનું પૂરું કર્યું હા એ છોકરાનો ફોટો પેકેટ ઉપર લાગ્યો વાત સાચી છે તાળી અત્યારે કદાચ તે જીવતા હોત તો દોત વગરના બેસી રહ્યા હોત અને ગરમ ગરમ ગોટા ખોત સાચી વાત છે તાણી વાતો સાચી છે ને હા. તમારા કાકાનું સપનું તમે પૂરું કર્યું છે હા તેમ કે ફોટા પર તમારો સિમ્બોલ વાજી ગયો તો તારે- એટલે તમારા કાકો ખરેખર કેટલા બધા રાજી છે તો તાર વાહ ભાઈ વાહ જબર જો ભાઈ લાવજો હવે તમે બધાને ગાતા ગોટા બરાબર હા હવે ઘેર બધાને ખવડાવવાના છે ને? તો ફટાફટ પોકો પાર્લરે અને બેસન લેતા હોય હેડો એટલે હું તો આજ લઈને હેડ્યો છું એ આ તો હું પૈસા આલીને બધી લાયા છે. આવ્યો આલીને લાયો છું મફત ના હાલતા હો ગમે એટલું રૂવે નહીં મફતની વાત તો તમારા કાકાની સોગન એક પેકેટ મફત ના હાલતા હો આઈડિયા કરે છે તમને કહું ઓય આઈડિયા કરે આર્યો એવું નહીં હરીજીના કાકો પહેલો વરસાદ પડે એટલે ગોટા બળીને ખાતા અને મારા કાકો પહેલો વરસાદ પડે એટલે માલપુઆ બળીને ખાતા શું કરવાનું મારે માલફુઆ જેવું મોઢું એમ નહીં મારે ધંધો શું કરવા એટલે માલ હરીજી ધંધો કરીને બેસી ગયા મારે ધંધો શું કરવા માલ ફુવાશે ના બને સપનું હતું મારા બાનું લોટ ના હા વાઘુજી તમને રસ્તો બતાવો માલ ફુવાશે ના બને કો સપનું હતું આને જ લોટ ના બની આ લોટ ના બની મને ખબર છે સપનું હતું મારા બાનું કોડો મને પછી ખબર છે શું તારા કરવાનું બા મરી ગયા ને ઈ ધારું કર્યું વાપરો ઓવે, ડાબડી મુઢા. અળવા બળદ ના દોડો કેમ? કવાના લોટના બને એટલે ઘઉં લાવી દો મને મફુજી લાવે તો શું ભાગે વાઈ દે 4 વીઘા જા આમ પછી વેચજે વાત સાચી છે અરે વેકોના જ માલપુઆ બનીને ખાજો ભલા આદમી પટી ગયું કરી રે ધંધો નહીં કરું કરી લે આર્યા ખાલી વાતો જ કરો તમે લે હરીભાઈ હા આ બધી આઈટમ મળી રહે ને પાર્લર ઉપર બધું મળી રહે એટલે સોખવેટ કરજો એ પૈસેથી ઓવે તમે કીધું છે ઈ. અરે પણ પૂછો કી એ હરીભાઈ. તાણી.
એક પેકેટ ફ્રી બોલ્યા કાકાજી ફ્રી જે દાડે મુરત હતું એ દાડે ફ્રી હતું બરાબર આખું દાડે ફ્રી ના હોય યાર તારે આબુ પડે કે હા એટલે એમ નહીં કહેતો આપણે તો અહીંયાના ઘરના જ. એટલે આપણા માટે જ હોય. હા તમે તો ઘરના છો પેલા બી તમારે મુરત કરાવવાનું હોય હા. તાળી બધા જમીનદાર 500 ને 1 રૂપિયા આલી દેતો તો હેડો. બરોબર તમારા શું બાતે મુરત થાય હા હરીભાઈ. અમે તો એમણે ગરાક ના રીતે લઈ આવશો ભાઈ રીતે નહીં જાવ આપણે જે ભાવ છે ને એ પ્રમાણે લાવશે એમ. આ કશો હતો નહીં એમ સારું જ છે. એટલે હાલ તો તમે સપોર્ટ ની વાત કરી આજે સપોર્ટ તો અમે આલશું. તો પછી હમણાં લોકો સપોર્ટ નહીં કરવાનો તમારે ગલ્લે પહોંચી જવાનું છે અને જે જોવાની 500 ગ્રામ કે કિલો લાવી દેવાનું છે એ પૈસેથી આજે પૈસાથી અમે બાકી નહીં રાખો બસ જાણી પછી લઈ આવશો ને? આવ લઈ આવશો. કશો વાંધો નહીં હવે વાટ કઈ નહીં જોવો છો પાર્લરે પહોંચી જાઓ ને તમારે જેટલા ગોટા ખાવા હોય એટલો આટો લઈને આવો એટલા વાતની તમારા ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય ગરમા ગરમ ગોટા ખાઈ લો તમે તાર ગોટા તો હાલ ખાઈ લીધા અમે 2 દાણા 10 ખમણ લેવા હું આવું છું તમારે ઘેર બનાવો પછી આપણે બધા ખાવ હા પછી અમે આવો જો ના ના એક જણો હળદર લાવજો એક જણો મરસું લાવજો એટલે અત્યારે નહીં જવાનું અમારે અમે છે ને અમારી રીતે જાઓ કશો હતો અત્યારે નહીં જોહમો છે. કશો હતો નહીં સમજ્યા? જાણી લાવો તાણી હા એ હરીભાઈ હા શું બાકી રહી ગયું છે હવે જો તમે દિલના ભોળા છો આ તો મજાક મસ્તી બહુ કરી બાકી ચિંતા નહીં કરવાની લ્યા અમે તમને સપોર્ટ કર્યો છે અને સપોર્ટ કરશો આ જેટલી વેરાયટી તમે લાયા છો ને હા. ઈ અમે ગમે તે ગોમ જાહ કે ગમે તે સિટીમાં જાહ ની અને નીકળે દુકાનવાળાને કહો કે આ વસ્તુ ના રાખતા હોય ને તો હારી વસ્તુ રાખો તમે હવે તમારે જોવું નહીં પડે અને કદાચ નહીં રાખે ને તો ભલામણ કરીને રખાવશો. આનો સપોર્ટ મારે જોવો છે હવે મેન પોઈન્ટ આવ્યો હું કાલથી મારા ગલ્લા પર વેચવા લાવું છું. બરાબર છે અમારે કહેવાય સપોર્ટ હા અમારો તો સપોર્ટ છે જ પણ હવે દાડો હોય કે રાત સપોર્ટ કરશે આખું ગુજરાત હા ભાઈ ભાઈ લ્યા. હા મારું 500 પાટણ હા